શાસ્ત્રીજી મહારાજ જ્યારે આ બધી અક્ષર પુરુષોત્તમની વાતો કરે, એમને અનેક પ્રકારની ઉપાધિઓ આવે, એ જોઈને કોઠારી ગોરધનદાસનું હૈયું એ દ્રવી જતું. કારણ કે ગોરધનદાસ કોઠારીને શાસ્ત્રીજી મહારાજ વિશે ખૂબ જ સદભાવ. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલમાં હતા અને એમને દંડવત કરવા માટે જાય, કારણ કે કોઠારી ગોરધનભાઈ એ આ પ્રકારે ખૂબ જ વડીલ અને કોઠારી, અને ખાલી સત્તા એટલું નહીં, એમનું વર્તન પણ એટલું શુદ્ધ અને પવિત્ર. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સ્વાસ્થ્ય અખંડ સારું રહે, સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે અને સૌના સુખ સંકલ્પો પૂર્ણ થાય, તે માટે હવે આપણે સ્વામિનારાયણ મહામંત્ર ધૂનમાં જોડાઈશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. મારું દર્શન કરશે તે તરશે, આદે આધર્યો સ્વામી શ્રીજીને કાજ, આનંદ અંતર ચાય મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ, આજ આનંદ અંતર ચાય. પણ બધાને કબૂલાત કરવી પડી. નડિયાદના સાક્ષર હતા દોલતરામ કૃપાશંકર પંડ્યા, એ પોતે શાસ્ત્રીજી મહારાજ માટે અત્યંત સદભાવ ધરાવતા. પણ શાસ્ત્રીજી મહારાજને સંવત 1962માં શાસ્ત્રીજી મહારાજે પોતે આ સંસ્થા સ્થાપના કરી, ત્યાર પછી 10 વર્ષ વીતી ગયા પણ એમને મળી શક્યા નહોતા. એમાં એક વાર નડિયાદની અંદર શાસ્ત્રીજી મહારાજનો કાર્યક્રમ ગોઠવાયો. એ જ શહેરની અંદર દોલતરામ રહે, તો દોલતરામ પંડ્યા આમ સ્વામિનારાયણ સંપ્રદાયના, એટલે એમણે શાસ્ત્રી મહારાજને પોતાના ઘેર બોલાવ્યા, પધરામણી કરાવી. અને પછી શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, આ મારા ઘરનું ફળિયું છે ને, એમાં મારા વડવાઓએ શ્રીજી મહારાજના પરમહંસોને જમાડ્યા છે, અને સંતોએ જમ્યા પછી આપણને ઠોકર ન વાગે ત્યાં સુધી જીવતા શીખાતું નથી. મળે તકલીફ થાય, ટીકા થાય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, ગાંધીનગર અક્ષરધામ કર્યું, દિલ્હી અક્ષરધામ કર્યું, લોસ એન્જલસમાં મંદિર થતું હતું, એની સામે કેસ થયો, ટીકા પણ થઈ, છતાં પ્રમુખ સ્વામીજી બોલતા કે કાર્ય સાચું હોય ત્યારે ટીકા નિંદાની બિલકુલ ચિંતા ન કરવી, આપણે આપણી લીટી લાંબે કરી જવી, આપણે આપણો પ્રયત્ન કરવા. એટલે કે મારા જીવનમાં જે કંઈ થાય છે ને થયું છે ને થશે, એ ભગવાનની ઈચ્છાથી થયું છે, મારા સારા માટે જ થયું છે, અને હું એવો અભિગમ રાખીશ તો એ જ વિચારમાં મારી પ્રગતિ અને સફળતા રહેલી છે. A pat is also necessary and a slap is also necessary. આ સમજશો ને એટલે આનંદ આવશે. મંડીનો લખ્યું છે, God never plays favorites. ભગવાન છે ને પક્ષપાત નથી રાખતા. તું માની ના બેસતો કે મને ભગવાને ઓછું આપ્યું છે, મારામાં શક્તિ ઓછી આપી છે, મારાથી કંઈ નહીં થઈ શકે. તું નક્કી કર ને તો એ તો કોન્સ્ટન્ટ મદદ કરવા તૈયાર છે. તું નક્કી કર ને તો એનર્જીનો ધોધ વરસાવવા માટે તૈયાર છે. તું નક્કી કર. You decide and he's always there to help you. બહુ સરસ વાત ઓગમેન્ટની લખી છે. What I mean to say is, don't let your eruptions of emotions come out time and again. That is your EQ enriched. Don't react immediately. You need to respond. Big difference between reaction and response. Don't react. You have all the right and authority to respond in the way that you want. No reaction. Reaction is accidental. Response is judgmental. Make a good judgment. Take the whole scenario into consideration. Take the whole picture in front of you and then respond. Till then, control your emotions. Don't have emotional outbursts. Otherwise, you will lose yourself. Correct.
માન અપમાન સહન કે દુઃખ સુખ વેચીને કહ્યું કે સત્સંગ છોડવો નહીં તમારે. હા, માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવે છે. અને અમારે तो भगवान में श्रद्धा रखना, भगवान का नाम स्मरण, जो भी भगवान में आप मानते हो उसका नित्य करना, भगवान को प्रार्थना करना, भगवान के मंदिर में जाना, दर्शन करना. ये मैं सिर्फ संतो इसलिए नहीं बोल रहा हूं. मोर देन 50,000 पेपर्स, ये बात सुनना, 50,000 से भी ज्यादा रिसर्च पेपर्स नेशनल इंटरनेशनल सेमिनार्स में प्रकट हुए हैं. नॉट बाय मैन ऑफ फिलोसॉफी बट बाय मैन ऑफ साइंस. उन्होंने ये बातें साबित की कि प्रार्थना से या भगवान के नाम स्मरण से या ध्यान, मूर्ति के ध्यान से, भगवान को साष्टांग नमस्कार करने से फिजिकल, मेंटल और इमोशनल लाभ कितने होते हैं, उन्होंने सबूत के साथ प्रस्तुत किया है. 50,000 से, उसमें से 500 से ज्यादा पेपर्स की कॉपीज मेरे पास है. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે. પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે, અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય, અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. નેપોલિયન બોલો, સૂર્ય તરે જે કંઈ પદાર્થ વસ્તુ વ્યક્તિ હોય બધાના મારા ચરણે લાવી શકું છું, આટલો બાહો સમર્થ. પણ 6 સુખના દાડા જોયા નથી, તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને લોકોને દેખાય સુખી, એના એટલા પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા, બુદ્ધિ, બધું, કોઈમાં શાંતિ નથી, ભ્રમ છે, ભ્રમ. તો જો હકીકત છે, કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી. What you talk and what you discuss decides your personality and character. Small minds, they discuss people. Average minds, they discuss events. And great minds, they discuss ideas. You will get a touch of it in the 3rd lecture. So now you have to decide your personality and character. Choice is yours. The choice that you make will decide the chance that you will stand for a great change in life. So the type of the discussions that you do with your friends or surroundings decides your personality and character.